આગળ વાત કરીએ તો અમદાવાદમાં એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે યોજાનારા નાટક હું નથુરામ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું છે। ઓડિટોરિયમની બહાર સ્પ્રે પેઇન્ટિંગ અને જાહેર રસ્તાની દિવાલો પર લખાણ દ્વારા વિરોધ નોંધાવ્યો। કાર્યકરો નાટકના આયોજકો સામે નારાબાજી પણ કરી। બંને સંગઠનોનું કહેવું છે કે નાટક યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાનો અને હિંસક વિચારધારાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે। तो नाटकનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈ દ્વારા આ વિરોધ કરાઈ રહ્યો છે। એનએસયુઆઈનું કહેવું છે કે નાટક યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાનો અને હિંસક વિચારધારાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે તેમજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાન છે। તો જે નાટક છે નથુરામ ગોડસે તેનો વિરોધ થઈ રહ્યો છે। ઓડિટોરિયમની બહાર સ્પ્રે પેઇન્ટિંગ અને જાહેર રસ્તાની દિવાલો પર લખાણ દ્વારા વિરોધ નોંધાવાયો છે। કાર્યકરો નાટકના આયોજકો સામે નારાબાજી પણ કરી। બંને સંગઠનોનું કહેવું છે કે નાટક યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાનો અને હિંસક વિચારધારાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે। આ નાટકનો પહેલા રાજકોટમાં પણ વિરોધ થયો હતો ત્યારે હવે અમદાવાદમાં પણ આ નાટકનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। હું નથુરામ ગોડસે નાટકનો વિરોધ થઈ રહ્યો છે, એનએસયુઆઈ દ્વારા વિરોધ થઈ રહ્યો છે, શું વિગત છે? અમદાવાદમાં જે એનએસયુઆઈના નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તે લોકો દ્વારા વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું છે। ઓડિટોરિયમ જે ખાતે નાટક યોજાવાનું હતો ત્યાં આગળ જઈ એનએસયુઆઈના નેતા દ્વારા દિવાલો ઉપર લખાણ કરી હાય હાય નારા જે છે તે લગાવ્યા હતા ને મહાત્મા ગાંધીનું અપમાન જે છે તે કરવામાં આવી રહ્યું છે તે વાતો પણ જે છે તે કરવામાં આવી રહી છે। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે તમામ લોકોએ પ્રતિજ્ઞા લીધી છે અને પ્રતિજ્ઞામાં ગોડસેનું અપમાન કરવામાં આવશે અને તેમાં જ જે કહી શકાય કે આ પ્રકારનું નાટકનું આયોજન કરીને મહાત્મા ગાંધીનું અપમાન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આ પ્રકારનું નાટક જે છે તે ચલાવી લેવામાં નહીં આવે ને આગામી સમયમાં જ્યાં નાટક યોજાશે ત્યાં આગળ વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવશે। આજ રોજ અમદાવાદમાં સાંજે કાર્યક્રમ જે છે થવાનો છે ત્યારે પણ તે ઘટના સ્થળ ઉપર જઈને વિરોધ જે છે તે કરવાના છે। જી, આભાર માહિતી આપવા માટે।